સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીણો, કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા. અને મોટા મોટા પદ ઉપર બેસેલા અને સમર્થ વ્યક્તિઓની સોચ જ્યારે નાની થવા લાગે ને, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. મેં તો ઘણા શેઠાણીઓને એવા જોયા છે કે એના ઘરમાં કામ કરવા આવતા બહેન પણ જો નવો સાલડો પહેરીને આવે ને તો એનો જીવ બળી જાય. એવા લોકોને જોયા છે. માણસ પોતાનાથી વધારે સુખી લોકોને જોઈને ઈર્ષા કરે તો બરાબર છે, પણ એને શું કે આ સાડી આ ક્યાંથી લાવી, એને એની ઈર્ષા થઈ જાય. એવા મન નાના. અને માણસનું મન જ્યારે નાનું થઈ જાય ને પછી એ ગમે તેટલો સુખી થાય, ગમે તેટલા મોટા પદ અને સામર્થ્ય મળે, પણ એ ક્યારે સુખી ન થઈ શકે. એના સંજોગો સુખી થાય, પોતે સુખી ન થઈ શકે, કારણ કે એનું મન એને ક્યારે આનંદમાં રહેવા જ નથી. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા. શું આપણા જીવનનું લક્ષ્ય પેટ ભરવું જ છે? દુનિયામાં કંઈક એવું કરી જાઓ. હું તો ઘણી વાર કહું, લઈ જવાની વ્યવસ્થા નથી, પણ દુનિયામાં કંઈક એવું મૂકી તો જાઓ કે જેથી આવતી પેઢીઓ તમને યાદ કરતી રહે, કંઈક આવતી પેઢીઓને પ્રેરણા મળતી રહે, કંઈક આવતી પેઢીઓનું ઉત્થાન થાય. કારણ કે હવે આંખો કાઢીને કહેવા જશો ને તો કોઈ નહીં સાંભળે. હવે તો આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો જ લોકો તમારી વાતને ઉપાડશે. હવે વળીને કે પહેલાના સમયમાં તો દરેક વાત સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમધમ, બધી વાતમાં મારે. સ્કૂલમાં માર ખાઈને આવો તો ઘરે બીજી બે પડે કે માર ખાઈને કેમ આવ્યો. સાયકલમાંથી પડો ને તો બીજી ઘરે બે પડે કે આ પડ્યો કેમ. પહેલા તો દરેક વાતમાં મારીને જ શીખવાડતા, વળીને જ શીખવાડતા. પણ હવે સમય બદલાયો છે. હવે તમે આંખ કાઢીને કહેશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો તમારા બધા જ લોકો વાતો ઝીલી લેશે. હવે લાગણીનો સમય છે. જો કોરોના પહેલા માણસને ખોલવાની ચાવી એની બુદ્ધિમાં હતી કે એને બુદ્ધિને પ્રભાવિત કરો એટલો એ તમને સરેન્ડર થઈ જાય. કોરોના પછી હવે લોક દિલમાં આવી ગયું છે. હવે દિલમાંથી પ્રવેશ થાય, એની ચાવી દિલમાં આવે. લોકો વધારે ઇમોશનલ થઈ ગયા છે. એ કોઈએ પેલું હથોડાથી જ્યારે તાળાને તોડતા હતા ત્યારે કોઈએ પૂછ્યું કે આ હથોડીથી આટલી જોરથી માળવું પડે છે અને આટલી નાનકડી ચાવી સહેજમાં તાળું ખોલી દે છે, તો ફરક કેમ, આવું કેમ? ત્યારે પેલા એ કહ્યું કે હથોડી બહારથી મારે છે અને ચાવી તાળાના દિલમાં જઈને ઘૂસી જાય છે અને પછી સહજમાં ખુલી જાય છે. એમ કોઈને ખોલવા હોય ને તો સૌથી પહેલા એના દિલમાં પ્રવેશ કરો, એ સહજમાં ખુલી જશે. પણ ઉપરથી ખોલવા જશો ને તો કેટલાય હથોડા મારશો, તાળું તૂટી જશે પણ ખુલશે નહીં. અને ઘણી વાર એવું જ થાય છે, આપણા આગ્રહો તાળાઓને તોડી નાખે છે પણ એને ખોલી નથી શકતા. સજ્જનોના દિલના તાળાઓ ઘણી વાર તોડી નાખીએ છીએ આપણા આગ્રહ અને અઠાગ્રહમાં, પણ એમનું દિલ ખોલીને વાત નથી કરતા. દિલ ખોલ લેતે અપના યારોं के साथ तो आज खोलना न पड़ता औजारों के साथ. પોતાના સ્વજનો આગળ ખોલી લીધું હોત તો કદાચ બાયપાસમાં સ્ટ્રેચર પર ડોક્ટરે ન ખોલવું પડ્યું હોત. પણ અઘરું છે. માણસ ઘણી વાર અત્યારે લોકો આ મોઢું ફૂલાઈને ઘરમાં ફરે પણ કહે નહીં કે શું તકલીફ છે, અને પાછા દુઃખી થઈને મને કોઈ સમજી શકતું નથી. પણ આવો અઘરો થાય છે કેમ કે સમજાય નહીં. આમ ઉકેલ માંગતા કોયડાની જેમ જ ફરતા હોય આખો દિવસ. અને એટલા માટે તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી. તમે કહેશો તો ખબર પડશે, બાકી તમે એમ વિચાર કરો કે આ બધા અંતર્યામી છે ને મારા દિલનું જાણી જાય. અને આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણે બધા એકબીજાના દિલનું જાણી નથી જતા, નહીં તો આ કોઈ ભેગા રહે એમ નથી. આ તો પ્રભુની કૃપા છે. ઠાકોરજીની સૌથી મોટી કૃપા બે છે. એકબીજાના દિલની જાણી નથી જતા, અને સૌથી મોટી બીજી કૃપા ઠાકોરજીની કઈ કે ઠાકોરજીએ એવા આશીર્વાદ આપણને નથી આપ્યા કે તું જે ઈચ્છે એ પૂરું થશે. જો આવા આશીર્વાદ આપી દે કે તારી બધી ઈચ્છાઓ પૂરી થાય તો માણસને એના પતન માટે એનું મન જ કાફી છે. એને દુશ્મનની જરૂર જ ન પડે, એની ઈચ્છાઓ જ એનો સર્વનાશ કરી નાખે. આ તો બહુ મોટી કૃપા છે પ્રભુની કે તમારું માંગેલું આપતા નથી, પણ તમારું જેમાં ભલું હોય એ જ ઠાકોરજી આપે છે. ઠાકોરજી યોગ્ય સમય આપે છે
અને તમારા માટે જે યોગ્ય હોય એ આપે છે. પ્રસંગમાં કહેતા ને કે ભગવાન શેરડી છોલતા હતા અને છોલતા છોલતા આંગળી કપાઈ અને આઠે પટરાણીઓ કપડું ગોતવા નીકળી કે શું બાંધવું, ને દ્રૌપદીએ ચીરી સાડી અને ઠાકોરજીની આંગળીમાં બાંધી દીધી. અને રાતના સમયે ઠાકોરજી બાંધેલી આંગળીના કપડાના એક એક તાતણા ગણે છે અને 999 એમ પ્રભુ બોલ્યા. રૂક્ષ્મણીજી બાજુમાં હતા અને હસ્યા. રૂક્ષ્મણીજી કે આ શું ગણો છો પ્રભુ? પ્રભુ કે તમને નહીં સમજાય. ઠાકોરજી ઈચ્છત તો બીજા જ દિવસે 999 સાડી લાવી દ્રૌપદીને ગિફ્ટ આપી શકત. પણ પ્રભુએ જ્યારે ચીર ખેંચાતા હતા દ્યુત ક્રીડામાં, બધા વડીલોના પગે પડતી હતી દ્રૌપદી, મારી લાજની રક્ષા કરો. અને મોટા મોટા મહારથીઓ પણ મસ્તક નમાવીને બેઠા હતા. ત્યારે મારો દ્વારિકાધીશ 999 ચીર દ્રૌપદીના પૂરે છે. જીવ માંગે ત્યારે ભગવાન નથી આપતો, જીવને જરૂર હોય છે ત્યારે ભગવાન આપે. જ્યારે દુનિયા અસમર્થ થઈ જાય ત્યારે ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદર્શન કરે છે. નહીં તો બીજા દિવસે આપી દીધા હોત તો ઇતિહાસના પાનાઓમાં ન લખાયું હોત. એ ઇતિહાસના પાનામાં એટલા માટે લખાયું કે જ્યારે કોઈ મદદ કરવા તૈયાર નથી ત્યારે પરમાત્મા યોગ્ય સમયે એના ચીર પૂરે છે. આ પ્રભુની કૃપા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભ્રીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા સુબંધ મતયો બંધ ભાગ્યા યુપદ્રુતા પાખંડે નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષના પણ જે સારા સારા યોગો છે હવે લોકોને સુખ નથી આપતા. પાખંડી સંતા, પાખંડીઓ સંતોના વેશ પહેરીને ફરવા લાગ્યા છે. સમાજમાં વિચિત્રતા થઈ ગઈ. એટલે જ હવે કોઈ અપશબ્દ બોલતું બોલતું છેતરશે નહીં, શ્લોકો બોલતા બોલતા જ છેતરનારા આવશે. અને એટલે જ હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે. બહુ ફાંફા મારવાની આ કલયુગમાં જરૂર જ નથી. તમને ત્યાં આય કરી લો ને પેલું કરી લો ને ફલાણું કરી લો. વધારે કરી લેવાથી કંઈ બહુ વધી જવાનું તે જરૂર નથી. સરળ સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો છે. જે તમારા ગુરુજનો, જે તમારા આચાર્યો, જે તમારા સિદ્ધાંતો આપ્યા છે ને પકડી અને શાસ્ત્ર અનુકૂળ એ સિદ્ધાંતોને લઈને તમારી સાધના શરૂ કરી. બાકી આ આકર્ષણો ખેંચવા જશો ને લાલચમાં અને ભય, આ બે જો ધર્મના કારણમાં અને પાયામાં બન્યા તો પછી તમે તમારી જાતને છેતરી લેશો. એક તો ધર્મના પાયામાં ભય ન હોવો જોઈએ. આ નહીં કરો તો આમ થઈ જશે ને પેલું નહીં કરો તો આમ થઈ જશે. અને બીજું ધર્મના આકર્ષણમાં લાલચ ન હોવી જોઈએ કે આમ કરશો ને તો આમ મળી જશે, આટલું ચડાઈ આવશો તો આમ થઈ જશે. મહાપ્રભુજી આ બંનેને દૂર રાખ્યા છે ઠાકોરજીથી. અરે પ્રભુ તો પ્રેમાસ્પદ છે. પ્રેમ કરવા જેવું કોઈ તત્વ હોય તો ઠાકોરજી છે. અને પ્રભુ આપણા રક્ષક છે. અને રક્ષકથી ડરવાનું ન હોય. બે પોલીસ તમારી આજુબાજુ હોય તો બીક લાગે કે બીક જાય? ઘણા લોકો ઠાકોરજી પધરાવા તો છે ઘરે પણ ડર લાગે કે દોષ થશે ને પાપ થશે ને અપરાધ થશે. હું તો ઉલટાનું ઊંધું કહું, એમ કહું, અરે બચાવનારો ઘરમાં નથી ત્યાં સુધી ડરવાનું છે. હવે બચાવનારો આવી ગયો, હવે તો નિર્ભય બની જાઓ. પ્રભુ પધાર્યા, હવે તો બચાવનારો આવી ગયો. એ તો રક્ષક આવી ગયો. પ્રભુથી ભય ન રાખો. સાવધાની હોય કે આપણાથી કોઈ અપરાધ ન થાય, દોષ ન થાય, પણ એ જ દોષોનું ચિંતન કરીને ભગવાનથી ભય પેદા ન કરો. અને કોઈને ભગવાનના નામે ડરાવો પણ નહીં. ડરાવનારા લોકોથી દૂર રહો અને લલચાવનારા લોકોથી દૂર રહો. કે આમ જે શોર્ટકટ બતાવવા જાય ને કે આટલું કરી નાખો, આમ કરી નાખો, આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે. ના, સીધી સીધી મહાપ્રભુજીએ સાધના આપી છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. ઠાકોરજી છે આપણા સર્વસ્વ છે. અને પ્રભુથી અધિક આપી પણ કોણ દેવાનું છે? પ્રભુથી કોણ વધારે આપી દેવાનું છે? એટલે આટલા માટે પ્રભુ છે આપણા માથે, પછી ક્યાં ફાંફા મારવાની જરૂર છે? અહીંયા કહું, જ્યારે ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાયો, નારદજી કહેવા લાગ્યા હું ચારે બાજુ અવિશ્વાસ અને ક્લેશ દેખાયો. જો કલયુગમાં વાતે વાતે સમ ખાવા પડે અને જગ્યાએ જગ્યાએ સહી કરવી પડે. અને હવે તો સહી પણ જતી રહી. માંડ સમાજને ભણાયા ગણાયા કે લોકો સહી તો કરે કમથી કમ, હવે સહી પણ જતી રહી. પાછો અંગૂઠો આવી ગયો. થંબ ઇમ્પ્રેશન. પહેલા જો માણસ જ્યારે જંગલમાં રહે ત્યારે કાચું ખાતો, ઉત્ક્રાંતિ થઈ
શેકીને ખાવા લાગ્યો, શેકીને ખાતે બાફીને ખાવા લાગ્યો, તળીને ખાવા લાગ્યો, વઘારીને ખાવા લાગ્યો, બેક કરીને ખાવા લાગ્યો. પાછા ડોક્ટર કહે કાચું ખાઓ. લે તો આટલા 1000 વર્ષ પાણીમાં કાઢ્યા ને, કાચું ખાઓ, સલાડ ખાઓ, તો એ જ તો ખાતા હતા બધા. આટલા વર્ષોની યાત્રા, પાછું ત્યાં ને ત્યાં. તો સંસાર તો આ રીતે જ ચાલે છે. કહ્યું કે જ્યારે ચારે બાજુ અવિશ્વાસ દેખાયો અને ક્લેશ દેખાય, કલયુગ એટલે ક્લેશ. આ કળીનો યુગ છે. કળી બીડાયેલી હોય ને એમ બધાના મન અને બુદ્ધિ બીડાયેલા છે. આ તો વલ્લભ રૂપી ભક્તિનો સૂર્યનો ઉદય થાય ને તો જ આપણા હૃદય ખીલે. અહીંયા જ્યારે શંકા થઈ કે ચારે બાજુ કલ્યું અને પરિભ્રમણ કરતા કરતા ખિન્ન મનથી વ્રજમાં આવ્યા. નારદજી કહેવા લાગ્યા, અને જ્યારે વ્રજની ભૂમિમાં હું આવ્યો, યમુનાજીના તટ ઉપરથી હું જતો હતો, એટલામાં પાછળથી મને અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અરે મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહો. વળીને જોયું, આશ્ચર્ય, એક યુવાન સ્ત્રી, 2 વૃદ્ધ પુરુષો એના ખોળામાં માથું રાખીને સૂતા છે. ઘણી બધી સ્ત્રીઓ એને પંખા આદિ સેવા કરી રહી છે. પૂછું, કોણ છો તમે? અને સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ, હું ભક્તિ છું. ઈમઉ મેં તને એવું મતવું. આ બંને વૃદ્ધ પુરુષો મારા પુત્રો છે. એક છે જ્ઞાન, બીજો છે વૈરાગ્ય. કાલ યોગે ન જર્જરો, કાળના પ્રભાવને કારણે બંને વૃદ્ધ થઈ ગયા છે. અરે દુનિયામાં ઊંધું દેખાય, માં વૃદ્ધ હોય, દીકરા યુવાન હોય, અને અહીંયા તો ઊંધું થયું કે હું વૃંદાવન બ્રજની ભૂમિના સ્પર્શથી યુવાન થઈ, પણ મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. પોતાનો પરિચય આપતા ભક્તિ મહારાની કહેવા લાગ્યા, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પર ગુર્જરે જીર્ણતામ ગતઃ. જ્યાં ગુજરાતમાં આવી, એટલે ગુર્જર પ્રદેશ ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જાઓ તો યુપીનો નીચેનો ભાગ જે ગુર્જર, આજે પણ ગુર્જર જ્ઞાતિ ત્યાં રહેતી હોય છે, એ પ્રદેશ એમ ભૌગોલિક દ્રષ્ટિએ કહેવાય. પણ પ્રાય લોકો અર્થ એમ કરતા હોય કે ગુજરાતમાં આવીને ગરડી થઈ. ગુર્જરે જીર્ણતામ ગતઃ. બાકી ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાવ તો ગુર્જર પ્રદેશ કંઈક જુદો ભાગ કહી શકાય. પણ અર્થ એમ આચાર્યો સંતો જુદા જુદા અર્થો કર્યા. ગુજરાતમાં આવીને ગરડી થઈ, પણ જ્યારે હું વૃંદાવનમાં આવી, જો વ્રજની ભૂમિનો એ પ્રભાવ, વ્રજનો સ્પર્શ થતા જ ગરડી થયેલી ભક્તિ આપણા હૃદયમાં યુવાન બનીને નાચવા લાગે છે. બ્રજની મહત્તા એટલી બધી કહેવાય છે. એટલે તો કહ્યું, આપણે ત્યાં અનેક પ્રકારના સંતો ભક્તો કહે, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. જે મુક્તિને પણ મુક્તિ આપે એવું સામર્થ્ય બ્રજ રજમાં રહેલું છે. ઠાકોરજી પણ જ્યારે માટી ખાધી ને મુખમાં, અને માએ પૂછ્યું કે લાલતે માટી ખાધી, તો ઠાકોરજી ના પાડી, મેં માટી નથી ખાધી. બધાએ કહું, અરે માટી મોઢામાં મૂકીને ના કેમ પાડે છે? ઠાકોરજી સમજાવવા એ માંગે છે કે મૈયા, આ વ્રજ રજ છે, આ માટી નથી. તું આને માટી કહે છે? આ માટી મેં નથી ખાધી, મેં તો વ્રજ રજ પધરાવી છે, જે મુક્તિને પણ મુક્તિ આપે છે. આ વ્રજની ભૂમિ, એ યમુનાજીનો તટ, જે આજે પણ નિત્ય ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. એ ગિરિરાજની કંદરાઓ, જે આજે પણ રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આજે પણ એ ચંદ્ર સરોવરનું સ્થાન, જ્યાં ઠાકોરજી નિત્ય રાસ કરે છે. આજે પણ એ શ્યામ ઢાક, જ્યાં ઠાકોરજી નિત્ય છાક લીલા કરે છે. આજે પણ એ સાંકડી ખોર, જ્યાંથી ગોપીજનો પધારતા હોય ત્યારે ઠાકોરજી એ દધીના દાણ સ્વીકાર કરે છે. આજે પણ એ ગોકુલની ભૂમિ, કે જ્યાં નિત્ય ઠાકોરજી હાથમાં માખણનો લોંદો લઈ અને ઘુટુરન ચલત રહેનું તનુ મંડિત. શ્રી ગોકુલ મેં રહીએ સદા મન, શ્રી ગોકુલ.